જલેબી, ઈદડા, ખમણ, પાપડી. હવે સ્પીડમાં બોલ. હિપોપોટામસ હાલ જોક સંભળ. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું અગેન મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. ભાઈ આજે છે શનિવાર ને સવારના વાગ્યા છે 8:15 ને ભાઈ સવારમાં આજે મસ્ત મજાનો નાસ્તો એટલે કે થેપલા અને ચા ખાઈને બહુ મજા આવી ગઈ. અને જો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે, તમે જોયું જશે દરરોજ હું આ રસ્તેથી જ હાલીને જાઉં છું, એટલે અત્યારે જો માહોલ બધો આવો જ હોય. સવારમાં આવી ગલીયું, જો છોકરાઓ સ્કૂલેથી જતા હોય આવી ગલી ને બધું આવું જ હોય. એટલે ફટાફટ હવે હોસ્પિટલે પહોંચી ત્યાં જઈને દીવાબત્તી કરી અને કામે લાગી જઈએ. ભાઈ હોસ્પિટલે દીવાબત્તી કરી લીધી ને બધું કામ પતાવ્યું તો આપણો સીપીયુ વાળાનો ફોન આવી ગયો. કે લાસ્ટ વર્કમાં કીધું હતું કે નહીં સીપીયુ રિપેરિંગમાં નાખ્યું છે, તો સીપીયુ વાળાનો ફોન આવી ગયો છે. સીપીયુ કમ્પ્લીટ થઈ ગયું તો હર્ષના સ્કૂલે જઈએ અત્યારે સીપીયુ લઈને આવીએ અને આજે જવાનું છે સિવિલમાં. તો કન્ટિન્યુ આપણે સિવિલમાં મળશું હવે, પણ પહેલા હું સીપીયુ લઈ આવું. 1 hour later. હાલો ભાઈ મિત્ર, જમીને અત્યારે છે ને હોસ્પિટલ આવી ગયો ને અમારે રીલ શૂટ કરવાની છે, તો એના માટે સેટઅપ કરી નાખ્યું છે. અમારા છાયા મેડમ છે અહીંયા જિગ્નેશભાઈ ઊભા છે. અને જો અમારે રીલ શૂટ આની કરવાની છે. જો ખાવાનું કેટલું, જલેબી, ઈદડા, ખમણ, પાપડી. રીલ મતલબ એવી છે, જો અમારે છાયા મેડમ જો આમ સ્ક્રોલ કરે છે, કરો તો ફ્લિપ કરે છે, સોરી. જો જેની ફ્લિપ થાય ને એને છે ને ખાયાત કરવાનું જ્યાં સુધી નેક્સ્ટ વાળાનું ફ્લિપ ન થાય ને ત્યાં સુધી. એવો મસ્ત કન્ટેન્ટ ગોતો છે રીલનો. અને દરરોજભાઈ કહો છું ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં ફોલો કરી લેજો. જો આવી બધી રીલ જોઈ હોય ને મસ્ત મજાની તો. અને હવે અમે રીલ સ્ટાર્ટ કરીએ શૂટ કરવાનું, અને પછી તમને હમણાં થોડીક વાર પછી મળીએ. ભાઈ રીલ બનાવવા હાટું છે ને 4 રાઉન્ડ અમે કમ્પ્લીટ કર્યા ને. હવે મેં કીધું યુટ્યુબ હાટું તો 1 રાઉન્ડ કમ્પ્લીટ કરીએ. અમે કેમ રેમાતા ને તમને હવે બતાવીએ. જો 5 નહીં પણ 6 વાગી ગયા. અને ભાઈ આજે હુંય ગયું હોસ્પિટલ ઉપર મારે પહેલી વખત. 6 વાગી ગયા અને મસ્ત મજાનો આજે માર્કેટ ભરાણી છે. એટલે આજે ટ્રાફિક જ છે. 1 મિનિટ અવાજ આવે બહાર. એટલે આજે માર્કેટ ભરાણી છે એટલે ટ્રાફિક જ છે નકરી. અને ભાઈ કાલે જવાનું છે ગામડે, કેમ કે સોમવારે છે પૂનમ. તો પૂનમ ભરવા ગામડે જવાનું છે, પણ ગામડે આ વખતે ઘરે નથી જવાનું, મતલબ અખાગઢ નથી જવાનું. આપણે ડાયરેક્ટ કરસાળ એવો પ્લાન છે કે ઊંચા કોટડાએ વયા જઈએ, એટલે આખો દિવસને અહીંયા કવર થઈ જાય ને પછી સાંજે પાછા બસમાં ત્યાંથી જ આપણે કરસાળથી નીકળી જઈએ અને સુરત આવી જઈએ મંગળવારે. એવો પ્લાન છે. હજી પપ્પાને પૂછું છું કે નામ લખાવી નાખું કે નહીં, તો હમણાં આગળ ફોન કરીને બસ બુકિંગ કરી નાખું. એટલે પછી હું કેબિનમાં બેન જવાનું, કેમ કે લાસ્ટ ટાઈમ ગયો હતો ને ત્યારે આખો દિવસ કેબિનમાં રાતે જાગીને ગયો હતો. એટલે આપણે એવું કરવું નથી કે ઓલરેડી ઉજાગરા હોય હોસ્પિટલમાં કામમાં ને એમાં, અને પાછું આખી રાત જાગીને પછી જઈએ તો આખો દિવસ ત્યાં મૂળ વગરનું રહે. એટલે સોફો બુક કરાવી લઈએ હમણાં થોડીક વાર પછી, અને કાલે આપણે ગામડે જઈએ. આ બ્લોગ તો કન્ટિન્યુ રહેશે, કાલે પતશે. આજે શનિવાર છે મતલબ એવું બધું છે. અને હવે હોસ્પિટલના કામે પાછા લાગવા મળીએ, કેમ કે જસ્ટ ઉઠીને જાગ્યો ને હવે 6 વાગ્યા એટલે ચા પાણી પીવા જવાનું મન થતું નથી, કેમ કે હમણાં પેશન્ટ આવવા મળશે એટલે નીચે હવે જવું નથી. 9 વાગે ત્યાં ભાઈ ઘરે જાય છે. ડાયરેક્ટ તમને કાલે રવિવાર છે, ડાયરેક્ટ તમને હું મળું કાલે, કેમ કે અત્યારે થઈ ગયું છે લેટ, એટલે ફટાફટ ભૂખ લાગી છે એટલે હું ઘરે નીકળું. ડાયરેક્ટ તમને કાલે મળું, બરોબર? ત્યાં સુધી ગુડ નાઇટ. The next day. ભાઈ ગુડ મોર્નિંગ, બીજા દિવસના રામ રામ. અને ભાઈ સવારના જો વાગી ગયા છે ડાયરેક્ટ 8:30 ને હું ડાયરેક્ટ હોસ્પિટલ જ આવી ગયો છું. દીવાબત્તી કરી લીધી છે મસ્ત મજાની. દીવાબત્તી કરી લીધી છે ને હવે આજે કપડાં પહેર્યા છે નવા, કેમ કે આજે જવાનું છે પરિવારમાં એક જગ્યાએ શ્રીમત છે કાકાના ઘરે, તો ત્યાં જવાનું છે બપોરે જમવા માટે. એટલે કપડાં નવા પહેર્યા, પણ આ કપડામાં છે ને બીજી વાર પહેર્યા ને, પણ અત્યારે ટી શર્ટ પહેર્યું મને એટલું ફિટ લાગે છે ને કે તમે વાત પૂછો. જો બતાવું, તમે અમને કમેન્ટ કરજો જોઈને કે ફિટ છે કે નથી. એમ અહીંથી ફિટ પડે છે, આવું બધું છે. તો કન્ટિન્યુ રહે. આજે રવિવાર છે, થોડીક વાર બહાર જશું ને પછી આજે સાંજે જવાનું છે ગામડે. તો કન્ટિન્યુ. રવિવાર છે આજે, આપણે રીલ બિલ શૂટ કરીને ઘરે જઈએ છીએ હવે. અને આવજો મેડમ, અમે જઈએ છીએ ગામડે. હવે મળીએ મંગળવારે. જિગ્નેશભાઈ ગામડે હાલો ભાઈ, જિગ્નેશભાઈ આવજો મંગળવારે મળીએ. હવે અમે જઈએ છીએ ગામડે. હાલો ભાઈ, હવે જામો શ્રીમદ
શું છે તમારે? આ હું લીધું ને બધું. ઓકે, હાલો ભાઈ, આવજો. હાલો ભાઈ, આવજો. બાય. એ ચપ્પલ તો રહી જ. હા નહીં બતાવો, હાલો. હાલો ભાઈ, આવજો. હું જાઉં સીમતમાં ખાવા હવે. 1 hour later. સિસ્ટમ ફાડ દે કે ફાડ દે કે ભાઈ ભૂલી ગયા રે ભાઈ ફાડ દે કે ફાડ દે કે સિસ્ટમ એવું સિસ્ટમ ને ફાડ દેંગે હિપોપોટામસ બોલતો હિપોપોટેમસ ને આમ જો ફટાફટ બોલ હિપોપોટામસ 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 દાંત કાઢા વગર બોલ હિપોપોટામસ 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 બોલ હવે સ્પીડમાં બોલ હિપોપોટામસ 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 બોલ હું મસ્તી કરી છે કવરાવ છો તું હિપોપોટામસ ને તારી હિપોપોટામસ ક્યાં છે લઈ આય તો ખરી બધા તારો હિપોપોટામસ કેવો છે યા તો આ દેખાડ ને તારા ગાઈસ ને આવો કેવો હિપોપોટામસ આમ હેરખો રે આ તારો હિપોપોટામસ છે વાહ ભાઈ તારો હિપોપોટામસ પણ હાલ બોલ તારું નામ બોલ એમને ઉભો રાખ તારું નામ શું છે આખું નામ જક્ષ અશ્વિનભાઈ ગુજર તો આખું નામ બોલ 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 દાંત કાઢવા બોલ હાલ જક્ષ એમ બોલ તારા પપ્પાનું નામ શું છે બોલ ને અશ્વિનભાઈ એમ બોલતા ભગવાન બસ 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 ભાઈ શ્રીમતમાં જમી આવ્યા પછી બેનની ઘરે ઘડીક ભાણી આવ્યા મસ્તી કરી લીધી ને હવે ઘરે આવી ગયા ટાઈમ છે 7:15 બસનો એટલે હવે ફટાફટ દાઢી સેટ કરાવવા જાવી છે દાઢી સેટ કરાવીને જાઉં છું ફૂઈના ઘરે થોડું કામ છે એ ને પછી ડાયરેક્ટ હું તમને મળું મતલબ વચ્ચે વચ્ચે તમને કન્ટિન્યુ મળું પહેલા હું જાઉં દાઢી સેટ કરાવવા ભાઈ 6 વાગ્યા અત્યારે અને ફટાફટ છે ને બધી જગ્યાએથી કામ પતાવીને આજે રવિવારે હું આવી ગયો ઘરે અને જો અત્યારે ઘરે જાઉં છું અને 7 વાગ્યા 7:15 બસનો ટાઈમ છે ગામડે જવાનો તો ફટાફટ છે ને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ ને હમણાં હું આગળ બસે જાઉં ને 7 વાગે તો નવો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો આપણે આ વ્લોગ અહીંયા જ બંધ કરી દઈએ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ હમણાં નવા જ વિડીયોમાં ત્યાં સુધી રામે રામ મંડળી.